ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તટે સુવિધાઓની ત્રુટિઓ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે। આગામી ચૈત્ર માસમાં યોજનારા નર્મદા પરિક્રમા માટે સ્થાનિક વહીવટીતંત્ર સુચારુ આયોજન સાથે સજ્જ। નર્મદા જિલ્લાના રામપુર ખાતે ઉત્તર વાહિની તટ પરથી આગામી ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાના પ્રારંભ થતા હોય ત્યારે લાખો શ્રદ્ધાળુઓ જોડાતા હોવાની ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેટલીક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તેમ છતાં હજુ પણ સુવિધાઓની ત્રુટિઓ હોય પૂર્ણ કરવા સ્થાનિક દ્વારા માંગ કરવામાં આવી। છેલ્લા કેટલાય વર્ષોથી પરિક્રમા તટે સુવિધાઓના અભાવે હાલાકી ભોગવવી પડતી હોય છે। ગત વર્ષના સ્થાનિક ધારાસભ્ય દર્શના દેશમુખે રાજ્ય સરકારને રજૂઆત કરતા સુવિધા ઉપલબ્ધ થવા પામી હતી। આમ છતાં કેટલીક ત્રુટિઓ હોય જેવી કે નર્મદા પર તિલકવાડા વચ્ચે બ્રિજ બનાવવાની માંગ છે, નાવડીઓની સુવિધા વધારવામાં આવે, નર્મદા તટનું ધોવાણ થતું હોય છે, પાળા કે રિવરફ્રન્ટ તથા રામપુરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના માર્ગને પહોળો કરવામાં આવે વગેરે જેવી અનેક સમસ્યાનું સમાધાન થાય તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। નર્મદા પરિક્રમા અહીંયાથી શરૂ થવા જઈ રહી છે। નર્મદા પરિક્રમા આ એક ઉત્તર વાહિનીનો ઘાટ છે જેનું મહત્વ કાશીના ગંગા ઘાટ જેટલું છે। પ્રતિવર્ષ અહીંયા આગળ 20 થી 25 લાખ લોકો નર્મદાની પરિક્રમા કરવા આવે છે। તાજેતરમાં મહાકુંભમાં જે દુર્ઘટના સર્જાઈ એવી દુર્ઘટના આગામી દિવસોમાં ના સર્જાય તે માટે રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે છેલ્લા 2 વર્ષથી મારી સરકારમાં રજૂઆત પણ હતી કે ભાઈ નર્મદાના ઘાટ ઉપર સુવિધાઓના આયોજન થાય, તિલકવાડા અને રામપરા વચ્ચે એક બ્રિજ ઊભો થાય કે જેનાથી નર્મદા પરિક્રમાવાસીઓને તકલીફ ઓછી પડે। આ ઉપરાંત આંતરિક સુવિધાઓ જે હોવી જોઈએ એ કંઈક અંશે બનાવી છે પરંતુ હજુ પણ ક્યાંક ખૂટતી હોય એવું લાગી રહ્યું છે। અને મૂળ વસ્તુ કે નર્મદા પરિક્રમા જે માર્ગ પરથી પસાર થાય છે એ માર્ગ આજે પણ તૂટેલા અને બિસ્માર હાલતમાં જોતા દુઃખ થાય છે। સૌથી મોટી આશ્ચર્યની વાત છે એ છે કે આખા હિન્દુસ્તાનમાં એકમાત્ર દશાવતાર રણછોડરાયની મૂર્તિ અહીંયા છે જેના મુખાકૃતિને લઈને ધ્યાનમાં લઈને અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રસ્થાપિત થઈ છે। ત્યારે આ વિસ્તારની અંદર આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પણ મારી નમ્ર રજૂઆત છે કે રામપુરાનો વિકાસ થાય અને વિકાસ થશે તો એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 16 કિલોમીટર દૂર છે જેથી રામપુરાનું મહત્વ પણ વધી જશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મુલાકાત આવનારા જે છે એ લોકો પણ રામપુરા રણછોડરાયના દર્શન સારી રીતે કરી શકશે। નર્મદા વાત કરું આપને તો 1968-69 સૌથી મોટું જ્યારે નર્મદામાં પ્રલય આવ્યો હતો ત્યારે ગરડેશ્વરનો બ્રિજ તૂટી ગયો હતો। ત્યાર પછી નર્મદા ડેમનું કામ શરૂ થયું એટલે નર્મદા ડેમમાં અત્યારે ચોમાસાની અંદર નર્મદાનો ફ્લો અહીંયા આગળ પાણીનો વધે છે પરંતુ જે રીતે માટીનું ધોવાણ અહીંયા થઈ રહ્યું છે એ રીતે જો સુરત અને અમદાવાદમાં જેવી રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યા છે એવી રીતે જો રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો નર્મદાનું ધામ પર ઊભું થયેલું રણછોડરાયનું 125 વર્ષ જૂનું મંદિર એની મહાત્મા એનું મહત્વ પણ જળવાઈ રહેશે એવું મને લાગી રહ્યું છે। મારું નામ વનરાજસિંહ ગોહિલ છે। મેં રામપુરા નવા રામપુરાનો રહેવાસી છું। અહીંયા નર્મદા કિનારે એટલું બધું એ છે પરિક્રમામાં બહુ તકલીફ પડે છે અને અહીંયા રિવરફ્રન્ટની જરૂર છે। એ થઈ જાય તો માટી ધોવાનું જે કામ છે એ બધું અટકી રહે ને રિવરફ્રન્ટ બની જાય તો બહુ સારું કહેવાય। સરકાર અમારી બહુ સહાય કરશે ને બીજું કે નર્મદા પરિક્રમા કરવા બધા જે આવે છે એની અંદર રહેવાનું અહીંયા બહુ મુશ્કેલ છે। અહીંયા રહેવાની કોઈ જગ્યા નહીં, એ બી થઈ જાય તો સારું કહેવાય। નર્મદા પરિક્રમા આશરે કેટલા લોકો અહીંયા આવતા હશે? અહીંયા 4 થી 5 લાખની પબ્લિક થાય છે દર વર્ષે। એટલે અહીંયા જો એ પરિક્રમા વિશે જે જરૂરિયાત પૂરતું છે એ સરકાર તરફથી થઈ જાય તો બહુ સારું। એક તો તિલકવાડાનો પુલ છે તો અહીંયા બી બન્યું નહીં કશું, એ થઈ જાય પુલ તો સારું કહેવાય। બોટ બી નાવડી આવે છે, બોટ બી સારી નથી આવતી, એની બી સુવિધા થઈ જાય સારું। એની અંદર બહુ તકલીફ પડે છે, લોકો લાઈનમાં બહુ તાપમાં બહુ બીમાર પડે છે અને આ બધું થાય છે, ચક્કર આવીને પડી જાય। એ સુવિધા થઈ જાય તે બી સારી। તમારા હિસાબે કેટલી નાવડીઓ હોય તો પરિક્રમા? નાવડી 100 નાવડી હોય ને તો સારું કહેવાય। 100 નાવડીની જરૂર છે અહીંયા। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રામપરા ગામથી ચૈત્ર માસમાં ઉત્તર વાહિની નર્મદા મૈયાની પરિક્રમા થતી હોય છે અને આ પરિક્રમા 17 થી 18 કિલોમીટરની હોય છે અને એ નર્મદાના કિનારે કિનારે જ આખી પરિક્રમા ભાવિક ભક્તો કરતા હોય છે। ત્યારે અનેક ભાવિક ભક્તો આખા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ અહીંયા લોકો આવતા હોય છે। ગત વર્ષે પણ
24-25 લાખ લોકોએ અહીંયા નર્મદા પરિક્રમા કરી હતી. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા પરિક્રમા સારી રીતે થઈ શકે, સુગમતા પ્રમાણે થઈ શકે અને લોકોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે એના માટે સરકાર દ્વારા પણ ઘણું સરસ આયોજન થઈ રહ્યું છે. એની ચાલવા માટેનો એક સરળ રસ્તો બની રહ્યો છે. સાથે સાથે સામે કિનારે જવા માટે ને ત્યાંથી આ બાજુ ફરીથી સામે કિનારેથી આવવા માટે અને નર્મદા પરિક્રમા પૂરી કરવા માટે ત્યાં લોકોને સારી સગવડતા મળી રહે માટે ભૌતિક સુખ સગવડોના સાધનો જેવા કે શૌચાલયની વાત હોય, એમને રેસ્ટ કરવું હોય તો એના માટેના એક ટેન્ટ બનાવવામાં આવશે અને લોકોને અહીંયાના જે લોકો છે એ લોકો પણ ખૂબ જ ધાર્મિક ભાવના સાથે જોડાયેલા છે. તો આજુબાજુના ગામના લોકો પણ ખૂબ જ પ્રમાણમાં અહીંયા પોતપોતાના ભંડારો ચાલુ કરતા હોય છે અને સેવા આપતા હોય છે. ચાની સેવા હોય, પાણીની સેવા હોય છે, નાસ્તાની સેવા હોય છે, જમવાની સેવા હોય છે અને આજુબાજુ જે પણ મંદિરો છે એ દરેક મંદિરોમાં પણ બધા જ સંતો દ્વારા લોકોને જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક રાખવામાં આવે છે. તો આવી સારી સુખ સગવડતાને લીધે લોકોને આ જે આખી પરિક્રમા છે એ ખૂબ સારી રીતે થઈ શકે એ માટેનું અહીંના લોકો દ્વારા પણ અને સરકાર દ્વારા પણ ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે. અને જ્યારે ચૈત્ર મહિનામાં જ્યારે આ પરિક્રમા ચાલુ થશે ત્યારે લોકો ખૂબ સારી રીતે પરિક્રમા કરે એ બાબતમાં સરકાર અને જિલ્લાનું વહીવટીતંત્ર પણ એટલું જ ચિંતા કરે છે અને એના લીધે આ યાત્રા ખૂબ જ સારી રહે અને લોકોને, ભાવિક ભક્તોને કોઈ તકલીફ ન પડે અને માં નર્મદા મૈયાની કૃપા આ ગુજરાત ઉપર પણ બની રહે એવી સર્વે લોકોને પ્રાર્થના પણ છે અને સર્વે લોકોને આ નર્મદા મૈયાના આશીર્વાદ પણ મળી રહે એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ. એ બાબતમાં અત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ એનું આયોજન થઈ રહ્યું છે અને આવનારા દિવસમાં જ્યારે માં મૈયાની પરિક્રમા જ્યારે આ ચાલુ થશે ત્યારે એવી કોઈ અવ્યવસ્થા નહીં સર્જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.